ટોપ 50 ન્યૂઝ પર કરીએ નજર। રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઠંડી વધશે। રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ। થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। જીરું, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ। રાજ્યમાં વાતાવરણમાં પલટો। વડોદરાના શિનોરમાં વાદળછાયું વાતાવરણ। વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા। વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત બન્યા। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા। અનંતનાગમાં અનેક વાહનો ફસાયા। સીઆરપીએફના જવાનોએ ફરી વાહન ચાલકોની મદદ કરી। વાહનોને ચેન બાંધી બરફમાંથી બહાર કાઢ્યા। બરફમાંથી બહાર કાઢી વાહનોને ધક્કા પણ માર્યા। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા। ભારે બરફવર્ષાને લઈને રેલ વ્યવહાર ખોરવાયો। બરફની ચાદર પથરાઈ। હિમવર્ષાને લઈને હાડ થીજવતી ઠંડી અનુભવાઈ। હિમાચલમાં હિમવર્ષા। 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। લાહોર સ્પીતિમાં શાળાઓમાં રજા જાહેર। શ્રીનગરમાં અનેક ફ્લાઇટ રદ। જમ્મુ કાશ્મીર હાઈવે બંધ। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા। ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલમાં ભારે બરફવર્ષા। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ। સોનમર્ગ, ગુલમર્ગમાં બરફના જાડા થર જામ્યા। હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા। રોહતાંગમાં સૌથી વધુ 135 સેન્ટીમીટર બરફ પડ્યો। ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા। બદ્રીનાથ ધામમાં 2 ફૂટથી વધારે બરફના થર। ભારે બરફવર્ષાના કારણે પહાડોના 300થી વધુ રસ્તા બંધ। અનેક સ્થળે પાણી અને વીજળીનો સપ્લાય ઠપ। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા યથાવત। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં સતત બરફવર્ષા। ઉત્તરાખંડમાં વરસાદ, કરા અને બરફવર્ષાનો કહેર। જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદ્દાખમાં બરફવર્ષાનું રેડ એલર્ટ। હિમાચલના લાહોલ અને સ્પીતિમાં જામ્યા બરફના થર। લાહોલમાં 30 થી 60 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો। ભારે બરફવર્ષાના કારણે લાહોલમાં શાળા કોલેજો બંધ। તો મનાલીમાં પણ બરફવર્ષા। કુલુ, ચંબા, શિમલામાં પણ હિમવર્ષાથી સફેદી છવાઈ। જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા હાઈવે બંધ। ભારે હિમવર્ષાના કારણે કાશ્મીરનો માર્ગ સંપર્ક કપાયો। બારામુલામાં 24 કલાકમાં 1.5 ફૂટ બરફવર્ષા થઈ। સોનમર્ગ, ગુલમર્ગ, ગુરેઝમાં પણ બરફની ચાદર છવાઈ। લદ્દાખના દ્રાસ સહિતના વિસ્તારમાં બરફાચ્છાદિત થયા। ઉત્તરાખંડમાં 4 ધામમાં બરફવર્ષા સતત યથાવત। બદ્રીનાથમાં 1.5 ફૂટ, કેદારનાથમાં 1 ફૂટ બરફવર્ષા। અવલીમાં 2 ઇંચ, ગંગોત્રી, યમનોત્રીમાં 6 ઇંચ બરફ પડ્યો। પહાડો પર હજુ બરફવર્ષાનું એલર્ટ યથાવત છે। 22 ફેબ્રુઆરી સુધી ઊંચાઈવાળા વિસ્તારમાં બરફ પડી શકે। હિમાચલના કેટલાક વિસ્તારમાં 23-24 તારીખે પણ થઈ શકે છે બરફવર્ષા। આંદોલન પર ઉતરેલા ખેડૂતોની આજથી દિલ્હી કૂચ। હરિયાણા અને પંજાબની બોર્ડર્સ પરથી ખેડૂતો દિલ્હી જશે। પંજાબ, હરિયાણા, દિલ્હીની બોર્ડર પર વધારાઈ સુરક્ષા। તો હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બેન લંબાવી દેવાયું। શંભુ બોર્ડર પર ખેડૂતો સિમેન્ટની દિવાલો તોડવા મશીન લાવ્યા। તંત્રે બનાવેલી દિવાલો તોડવા પોકલેન મશીન, જેસીબી લાવ્યા। મશીનોથી ખેડૂતો દિવાલો તોડી દિલ્હી કૂચનો પ્રયાસ કરશે। પોકલેન મશીન જપ્ત કરવા હરિયાણા પોલીસનો પત્ર। કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ શાંતિ અને વાતચીતથી આગળ વધવાની અપીલ કરી। પીએમ મોદી રાયસીના ડાયલોગ સંમેલનનું કરશે ઉદ્ઘાટન। હાઈ પ્રોફાઇલ સંમેલનની આ 9મી આવૃત્તિ। ગ્રીસના પીએમ ક્યારિકોસ છે સંમેલનના મુખ્ય અતિથિ। 21 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે આ સંમેલન। રાજનીતિ અને અર્થશાસ્ત્ર પર ભારતનું આ પ્રમુખ સંમેલન। વૈશ્વિક સમુદાય સામે આવનાર પડકારો અંગે થશે ચર્ચા। 115 દેશોના 2500 પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે। 15 વર્ષ બાદ ગ્રીસના કોઈ વડાપ્રધાન ભારત આવ્યા। લોકસભા ચૂંટણીને લઈને ભાજપના ભરતી મેળામાં વધુ એક પૂર્વ ધારાસભ્ય જોડાશે। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે। 15,000 સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને થશે સમીક્ષા। બજેટ સત્રમાં બાકી રહેલા કામ અને નવા બિલ અંગે થશે ચર્ચા। તરબમાં વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। વાડીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। રાજ્ય અને દેશભરમાંથી લોકો તરબમાં ઉમટી પડ્યા।
આવતીકાલે પીએમ મોદી વાડીનાથ ધામ આવશે. નવીન મંદિરની ફૂલોથી સજાવટ કરવામાં આવી. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું. પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહંત જયરામગીરી બાપુએ ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા અપીલ કરી. તો પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદ, મહેસાણા, નવસારીમાં કાર્યક્રમ. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર વિભાગનો કાર્યક્રમ. 1 લાખથી વધુ સહકારી આગેવાન ખેડૂતો રહેશે હાજર. પીએમ મોદી સહકાર વિભાગના કાર્યક્રમમાં કરશે સંબોધન. તો પીએમ મોદી તરફમાં વાડીનાથ ધામમાં કરશે દર્શન. તરફ વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. વાડીનાથ ધામમાં પીએમ મોદી સંબોધન પણ કરશે. પીએમ મોદી નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે પીએમ મોદી. પીએમ મોદી અણુ ઉર્જા મથકની લેશે મુલાકાત. 22મી ફેબ્રુઆરીએ જલાલપોરમાં પીએમ જનસભા સંબોધશે. ભાવનગર જિલ્લામાં ડુંગળીની હરાજી બંધ. જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. ડુંગળી નિકાસની છૂટની માત્ર મૌખિક જાહેરાત. નોટિફિકેશન બહાર ન પડતા વેપારીઓ અવઢવમાં. ડુંગળીની નિકાસ છૂટની જાહેરાતથી ભાવમાં નોંધાયો હતો વધારો. એક જ દિવસમાં 150 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા યાર્ડમાં હરાજી બંધ. તો સુરત પોલીસનો માનવીય અભિગમ. આર્થિક કટોકટીથી આપઘાત કરતા પરિવારને બચાવ્યો. પીઆઈએ ઓટો રિક્ષા અપાવી મકબૂલભાઈને બનાવ્યા આત્મનિર્ભર. સુરતના ગોળાદરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. 2 તરુણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. તરુણ બાળકીના ઘરની નજીકમાં જ રહેતા હતા. પોલીસે બંને તરુણની અટકાયત કરી. સુરતમાં સિટી બસ પર પથ્થરમારો. અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં સિટી બસનો આગળનો કાચ તૂટી ગયો. બસ ચાલકની ફરિયાદના આધારે લિંબાયત પોલીસની તપાસ. પાલનપુરની મિલન ડેરી પ્રોડક્ટમાં ફૂડ વિભાગની કાર્યવાહી. ફૂડ વિભાગે દૂધના અનસેફ સેમ્પલનો નાશ કર્યો. હળવદમાં દેશી અને અંગ્રેજી દારૂ સાથે સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પકડાયા. રાણેકપર ગામના હાલમાં સરપંચ પિતા પુત્ર દારૂ સાથે પકડાયા. સુરતની મોડલ તાન્યા સિંહના આપઘાતનો કેસ. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની કરશે પૂછપરછ. તો સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન થઈ હતી મુલાકાત. રણજી ટ્રોફીની મેચ સમયે બંને વચ્ચે થઈ હતી મુલાકાત. બંને વચ્ચે ગાઢ સંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અભિષેક શર્મા આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમે છે. પાકિસ્તાનમાં શહબાઝ શરીફની સરકાર બનશે. પાકિસ્તાનમાં નવી સરકારની ફોર્મ્યુલા ફાઇનલ થઈ. PMLN અને PPP વચ્ચે ગઠબંધન સરકાર. આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનશે. શહબાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બનશે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં મરાઠા અનામત બિલ પાસ. મરાઠા અનામત બિલ સર્વસંમતિથી પાસ. શિક્ષણ અને નોકરીમાં 10% અનામત મળશે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત બિલને રદ કર્યું હતું. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદિત બનેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમે આપના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા. ચૂંટણી અધિકારી અનિલ મસીને સુપ્રીમ કોર્ટની નોટિસ. કોર્ટે કહ્યું તેઓ કોર્ટમાં ખોટું બોલ્યા. પીએમ મોદીએ જમ્મુમાં એમ્સ, IIT અને IIMનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને જમ્મુ 30માં 30,500 કરોડથી વધુના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ અને રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું, પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકના સમાચાર મળતા હતા, હવે તે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પીએમ મોદીના ફેન બન્યા. કહ્યું, પીએમ જે કરી રહ્યા છે તેની કાશ્મીરને જરૂર. આશા છે કે ટૂંક સમયમાં કટરાથી સંગલદાન સુધી ટ્રેન સેવા પહોંચશે.